રામ રામ બધાને. તો જો આજ જાવો છે મારે ગામ હામખેર જાવો છે. તો હાલો જો આ રામ પ્યારી સગડી છે કેવી છે ઠીઠો. એમાં બેસી જવાનું છે, આપણે જવાનું છે આપણે હામખેરી. બધા પેસેન્જર આવે એટલે ઉપડશે ત્યાં સુધી આપણે અહીંયા વાટ જોવી જોશે. ગાડી જાય છે ને આવે છે ને આપણે જોઈ છીએ જ્યારે આ સગડી ભરાશે ત્યારે આપણે આરો આવશે જવાનું હામખેરી. જાવો છે મારે મારી બેનના ઘરે ગળિયા પી દાડે પગે લાગવા. તો અહીંયા આવી તો અહીંયા તો લડ્ડુ રાખ્યા છે ઘરે. તો મને લડ્ડુની બધી વસ્તુ બતાવે છે કે લડ્ડુના જો આ હમણાં લીધો ભો રાખવાનો એ કે આર્યો. અને એમાં આ બધી વસ્તુ રાખી છે કે જો કે લડ્ડુના નવા નવા લુગડા કેવા મસ્ત છે ભરચક ભરેલા ને. લડ્ડુના લુગડાને જોવાની મજા આવે આપેનો. અને પછી આ એના લુગડા છે, પછી એના નાઇટ ડ્રેસ છે. આ બધો ઘોડો આવો લીધો છે એને રાખવાનો સ્ટેન્ડ. તો આ કોટનના લુગડા આમાં પડ્યા છે એ કે. અને આમાં એના છે નાઇટ ડ્રેસ છે ને થાપા ને એવું બધું આમાં રાખ્યો છે કે. આ બધો નનકા છોકરાના વારે એક આ લઈ લીધો છે કે 500 રૂપિયાનો ઓનલાઈન મંગાવ્યો. તો કીધું સારો છે સાપા ને બધો જો બધો નોખો નોખો રાખીએ કે ઝપાટ જડી જાય કે. લડ્ડુની સેવા કરે ને એટલે. આમાં બધા એના ઘરેણા છે લડ્ડુના હાર ને બૂટીઓ ને કેવા મસ્ત મસ્ત નનકા નનકા છે જો. આ બધા લડ્ડુનો છે ને. પછી લડ્ડુનો ભોગ ધરાવવાનું છે. તો મને કે હાલ કે તું લડ્ડુનો ભોગ ધરાવું છું વિડીયો લઈ લો. મેં તો હાલ હાલ. તો આ બધા ઘરેણા રાખ્યા ને પછી લડ્ડુનો ભોગ ધરાવે છે. તો આજે એને બનાવે છે સોજીનો શીરો બનાવે છે અને રોટલી અને 2 લડ્ડુ છે ને બેયને ભોગ ધરાવી દીધો છે. આજ રોજ સેવા કરવી પડે આની 2-3 ટાઈમ સેવા કરવી પડે. નવરાવા ધોવરાવા ખવડાવવાનું. પછી અમીને જમવાનું દઈ દીધો છે. તો રોટલી છે, મરચાં વઘાર્યા છે ને રીંગણાનું ને શાક છે, દહીં છે, શાહ છે, આવું બધું એને ખાવાનું કરે. તો પાપડ છે. તો હાલો અમે ખાવા બેસી જઈ. અને પછી ગયા અમે ગળિયા પી દાડે પગે લાગવા. પગે લાગીને આવ્યા ને પછી એને ગોળ દઈ દીધો. કીધો તમે આટલી પ્રસાદી અહીંયા વેચી નાખજો અને અમે ઘરે જઈને વેચી નાખશું. એ કે પ્રસાદી લઈ જવાની પણ કે ઘરે જઈને કે કાંઈ ઉપયોગ ના લેજો, પ્રસાદી વેચી નાખજો. ને પછી ઘરે આવી ગયા તો છોકરા મને સરપ્રાઈઝ દીધી કે મમ્મી આ ઘોડો લીધો જો ઓનલાઈન મંગાવે છે લુગડા સુકાવાનું. મેં તો સારો છે કીધો લે કીધો. આમ જ્યાં ત્યાં નાખતા હતા તો ઘોડો આવી ગયો તો સારો છે કીધું.